देखिए गुजरात के भाई ने कितनी बेहतरीन बात कही है। ध्यान से सुनिएगा। કા ઓ કાકા, ભારતમાં દર 1 કલાકે 4 બળાત્કાર થાય છે. હે હાલવા દેવું છે ને? આપણે હિન્દુ રાષ્ટ્ર બનાવવું છે તો હાલવા દેવાય, બરાબર કે નહીં? હે કાંઈ ન બોલાય. ઓલી કર્ણાટકમાં ડૉક્ટર ઉપર બળાત્કાર થયો ને, એ હિન્દુ જ નીકળ્યો. બોલો, આ બધા મોટા મોટા સંગઠનવાળાના મોઢા પર ટેપ લાગી ગઈ. કોઈક મુસ્લિમ નીકળ્યો હોત ને તો એટલા કૂદકા મારે જ ને આ બધા. હે હવે હિન્દુ જ નીકળ્યો, વિચાર કરો તમે. તો આપણે હાલવા દઈએ, બરાબર કે નહીં? આપણે રામ રાજ્ય લાવવાનું છે, હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું છે. એટલે ભલે ને કલાકે 4 ને 12 થાય, બરાબર ને? કોઈને કાંઈ બોલવાનું જ નહીં. હિન્દુ રાષ્ટ્ર બનાવવું હોય તો સહન કરવું પડે ભાઈ. મારું તો એટલું કહેવું છે, બરાબર કે નહીં? બનશે. એક નહીં, દર કલાકે 4 નહીં, દર કલાકે 20 થાય ને તો બોલવાનું નહીં. ઓલો ડૉક્ટર કર્ણાટકમાં બળાત્કાર થયો, હવે હિન્દુ જ નીકળ્યો, બરાબર? બધા હિન્દુ સંગઠનના જેટલા મોટા આગેવાન હતા ને, મોઢા પર ટેપ લાગી ગઈ, કાંઈ બોલી નથી શકતા. હવે આની બદલે કોઈક મુસલમાન હોત ને તો કૂદકા મારે, તો ઓલા ઉંદરડા ઘોડે કૂદકા મારે. આને ફાંસી આપો ને, આને આમ આપો ને, આને ફલાણું કરો ને, આ જિહાદીઓ છે ને. ઓલી કાજલ હિન્દુસ્તાની ખોવાઈ ગઈ ને, નતર તો એ કેટલા કૂદકા મારતી હોય. એટલે આ બધું આવું છે.